આજે આપણે બનાવશું સ્પાઇસી ગીપ્પી મેગી। આ મેગી બહુ જ તીખી આવે છે। અમે પહેલી વાર ટ્રાય કરશું, જોઈએ કેટલી તીખી બને છે। આને બનાવવા માટે એક તપેલામાં પાણી નાખશું 1 ગ્લાસ, ત્યારબાદ હજી અડધો ગ્લાસ નાખશું, તેને ગરમ થવા દેશું। ત્યારબાદ તેનો મસાલો જે છે એ આપણે વાટકીમાં કાઢી લેશું। તમે જોઈ શકો છો કેટલો તીખો છે। આ તો મેગી આપણી સ્પાઇસી જ બનશે। હવે આ પાણી ગરમ થઈ ગયું છે, તેના અંદર મેગી નાખશું। આજે આપણે આ મેગી સિમ્પલ બનાવશું। આના અંદર કોઈ પણ મસાલા ઉમેરશું નહીં, ખાલી મેગીનો જ મસાલો ઉમેરશું। 5 મિનિટ બોઇલ કર્યા બાદ તમે જોઈ શકો છો, હજી આપણે 5 મિનિટ બોઇલ કરવા દઈશું। બોઇલ કર્યા પછી તમે આ જોઈ શકો છો। ત્યારબાદ તેનો મસાલો નાખશું, મેગીનો મસાલો